બગદાણા પોલીસ સ્ટેશનમાં જે ગુનો નોંધાયેલો છે આપ જાણો છો, અત્યાર સુધીમાં સીટે પહેલાં શરૂઆતમાં 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી અને બાકીના કેટલાક આરોપીઓની પણ ધરપકડ અત્યારે કરવામાં આવી છે. આ તમામના નિવેદનો, સંયોગિત સાક્ષીઓના નિવેદનો, કોલ ડિટેલ્સ અને તમામના આધારે જયરાજ આહિરને પણ 3 દિવસ પહેલાં અહીંયા બોલાવવામાં આવેલા હતા આઈજી કચેરીએ. એમની પૂછપરછ ચાલેલી હતી અને ત્યારબાદ પણ બીજા 2 આરોપીઓની ધરપકડ સીટે કરેલી હતી અને તમામ પુરાવાઓને અત્યારે ધ્યાને લેવામાં આવે અને આજે સવારથી જ એસઆઈટીએ સાથે તમામ પુરાવાઓની ચકાસણી કરી હતી અને ચકાસણીના અંતે કેટલીક બાબતો સ્પષ્ટ કરવા માટે જયરાજ આહિરને ફરીથી અત્યારે સમન્સ પાઠવવામાં આવ્યું છે અને સમન્સના આધારે તેમની પૂછપરછ બાદ તમામ એસઆઈટીની ટીમને ચોક્કસપણે લાગ્યું છે કે આમાં પ્રાથમિક પુરાવા પૂરતા છે કે જેમાંથી જયરાજ આહિરની અમે ધરપકડ કરી શકીએ, એટલે આજરોજ એમની ધરપકડ કરવામાં આવી છે. કેવા પ્રકારના પુરાવા જયરાજ આહિર વિરુદ્ધ મળ્યા છે જેને લઈને ધરપકડ કરાઈ છે? શરૂઆતના તબક્કામાં જ્યારે એસઆઈટીએ આ તપાસ કરી હતી ત્યારે પણ કેટલાક પુરાવાઓ જે હતા જેનું મૂલવણી અમે કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 8 આરોપીઓની ફર્ધર પૂછપરછ કરવામાં આવી એમાં પણ કેટલીક સંડોવણીઓ જણાવી હતી અને ત્યારબાદ બીજા 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી. એના પછી પણ 2 મહત્વના સાક્ષીઓના નિવેદનો પણ લેવામાં આવ્યા અને અન્ય ટેકનિકલ પુરાવો પણ પ્રાપ્ત થયો છે કે જે એફએસએલની વેરિફિકેશન માટે જરૂરી છે, પણ એ પુરાવો પણ મેં ધ્યાને લીધો છે. જયરાજ આહિરનો સાહેબ આમાં રોલ શું છે? જે જયરાજ આહિરનો રોલ તમે જે પૂછો છે એ પ્રમાણે છે કે ઘટના તમે જાણો છો કે બુટલેગરે હુમલો કર્યો અને કોઈ બાતમીના આધારે સત્ય દેખાઈ રહી નથી. એકચ્યુઅલી જે આરોપીઓ જે છે રાજુ, નાજુ અને અન્ય લોકો પણ એ પણ જયરાજ આહિરના સંપર્કમાં પહેલેથી જ હતા અને મોટાભાગે એ તમામનું અને જયરાજ આહિરનું પોતાનું પણ રોષ હોવાનું કારણ સ્પષ્ટ થયું છે. અત્યાર સુધીમાં મોટાભાગના આરોપીઓની ધરપકડ કરી લીધી છે. ટેકનિકલ ડિટેલ્સના આધારે પણ શક્ય છે કે કેટલાક આરોપીઓ હજુ મળી શકે અથવા તેમના પુરાવા અમારે વેરીફાઈ કરવા પડશે. સર, તત્કાલીન પીઆઈ ડીવી ડાંગરનો શું આમાં બેદરકારીભર્યો રોલ છે? એ હજી અંતરંગ વિષય છે, આંતરિક વિષય છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે ખરેખર શું થયું હતું એ વખતે. હાલ પૂરતું અમારું ફોકસ ઇન્વેસ્ટિગેશન પર હતું. ઓલરેડી જે આપણે કલમો દાખલ કરી છે 120B પણ દાખલ કરી છે, 307 પણ જૂની કલમો જે દાખલ કરી છે આપણે એ મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અત્યારે પ્રાથમિક તપાસ એસપી શ્રીને સોંપવામાં આવી છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. જયરાજ આહિરે જ હુમલો કરાવેલો છે કે બીજી કોઈ ટેકનિકલના આધારે એની ધરપકડ કરી છે, એના આધારે કરી છે? પ્રાથમિક માહિતીઓ, નિવેદનો, કોલ ડિટેલ્સ, એકબીજાના લોકેશન્સ, એકબીજાના સંપર્કોને આધારે તમામ લોકો હુમલામાં સંડોવણી ધરાવે છે. અચ્છા સાહેબ, આરોપીઓ છે તે માર મારતી વખતે વિડીયો કોલ કર્યો હતો, કોને વિડીયો કોલમાં બતાવી રહ્યા હતા? વિડીયો કોલની તથ્યો તપાસવા માટે અમારે આઈપીડીઆર મંગાવવું પડે અને આઈપીડીઆર અમે માંગીએ છીએ, આવતા વાર લાગશે, ત્યાર પછી સ્પષ્ટ થશે. અચ્છા સર, એવી પણ માહિતી છે જે દિવસે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું ત્યારે 2 શખ્સો છે તે થેલો ભરીને પૈસા લાવ્યા હતા અને મોબાઈલ લાવ્યા હતા. પોલીસ એવું કહી રહી હતી કે અમે જ બોલાવ્યા છે. સાહેબ, તો મોબાઈલ શું બદલાવી નાખ્યા છે? કેટલીક વાતો જે આવી હતી મેં વેરિફિકેશન કર્યું હતું અને તમામના સાચા મોબાઈલ અમે રિકવર કરી દીધા છે. અચ્છા સાહેબ, જયરાજ આહિરનો સાચો મોબાઈલ છે તે મહુવાના કોઈ વ્યક્તિ પાસેથી મળ્યો છે? ના, હજુ એવી ડિટેલ અમારી પાસે નથી. કેટલા દિવસ વીતવાનું કારણ શું? 26 દિવસ પછી ધરપકડ? તમામ પુરાવાનું અમે ધ્યાન લીધેલું હતું. પહેલા 4-5 દિવસ જે 2-3 દિવસની તપાસ ચાલી, ત્યારબાદ ફરીથી અમે તમામ તથ્યોને રિકન્સ્ટ્રક્શન અમારી રીતે કરેલા હતા. તમામ નિવેદનો પણ ફરીથી કરવામાં આવ્યા હતા અને થોડું ઇન્વેસ્ટિગેશનમાં એવો પણ ટાઈમ નથી લાગ્યો જેવું તમે કહો. અચ્છા સર, એવી પણ વાત છે કે આમાં જે 8 આરોપી છે તે પૈકીના 6 આરોપી છે તે બોગસ આવી ગયા છે. તેમાં કેટલી સત્યતા? એ હજી સુધી તપાસના તથ્યો અમે ચકાસી રહ્યા છીએ, એવું હજી સુધી નીકળ્યું નથી. સાહેબ, પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે જે ડીવી ડાંગર છે તત્કાલીન પીઆઈ તેમજ જે ડીવાયએસપી હતા તત્કાલીન રીમાબા ઝાલા તેમની આમાં છે તે બેદરકારી છે. એ તપાસનો વિષય અમે એસપી શ્રીને સોંપેલો છે, એનો રિપોર્ટ આવતા વાર લાગશે. નવનીત બાલાજીએ જે પુરાવા આપ્યા એના આધારે જયરાજ આહિર સામે જે પુરાવા મળ્યા છે કે પછી કોઈ તમામ પુરાવા અમે કહીએ કે તમામ પુરાવાઓને ધ્યાને લીધા છે. જેટલા આરોપીઓ પકડાયા, જેટલા સાક્ષીઓ મળ્યા, ફરિયાદીના નિવેદનો અને તમામનું અને ટેકનિકલ ડિટેલ્સ, લોકેશન્સને આધારે પણ તમને જે પ્રેસ નોટ આપવામાં આવી છે એમાં તમામનો ઉલ્લેખ છે. એક મહત્વના સાક્ષીઓ છે. સર, તપાસ દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા લોકોએ આક્ષેપ કર્યા છે, કોઈ તમારી સામે આવ્યું છે? કઈ ટાઈપના આક્ષેપો?
જે માર માર્યો હોય, મકાન પાડી દીધા હોય, ધાક ધમકી આપી અને અમારી પાસે એવા અને કોઈ મહત્વની સાહેબ વાત એ હતી કે આટલા સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયામાં વેમનસ્ય ફેલાવેલી ઘણી બધી પોસ્ટ વાયરલ થઈ હતી. તો એ માટે પોલીસે કઈ કાર્યવાહી કરી હોય અથવા કરવાના હોય, કારણ કે બે સમુદાય વચ્ચે સામસામે આવી એસઆઈટી નું કામ અત્યારે સઘન તપાસનું હતું. અમે એસઆઈટી ની રચના ઓબ્જેક્ટિવલી ફક્ત ને ફક્ત તપાસના તથ્યો પર ધ્યાન રાખવાનું હતું. લોકલ પોલીસ ડેફિનેટલી કાર્યવાહી કરશે. સાહેબ, એક પરિવાર આરોપીના પરિવારજનો દ્વારા જણાવ્યું હતું કે તેમના ઘરે પોલીસ અધિકારી પણ ગયા હતા. એ વાતમાં એ બાબતને અમે ધ્યાને લીધી છે ને એની પણ ચકાસણી થઈ રહી છે. અચ્છા સર, જયરા જાહેરના ફાર્મ હાઉસનો વિડીયો વાયરલ થયો હતો, તેમાં પણ આ કેસના બે આરોપી ત્યાં બેઠા છે. આ કાવતરું સમગ્ર ક્યાંથી ઘડાયું હતું સાહેબ? એ કાવતરાની ટોટલ તપાસ અમે જ્યાં હજી થોડી વાર લાગશે, અમારે પુરાવાઓ અને ટેકનિકલ ડિટેલ્સની સાથે પછી તમને સિલસિલાબંધ હકીકતો અમે તમને પછી જ આપી શકીશું. અચ્છા સર, કેટલો ટાઈમમાં વિગત આ મીડિયાને આપશો સામે? ડેડલાઇન નહીં કહી શકાય. ઓકે સાહેબ, હવે ખાસ કરીને આજે તમે જ્યારે ખુલાસો કર્યો છે, જયરા જાહેર આરોપી બને છે, બંને સમાજ વચ્ચે વયમનસ્ય હવે ઊભું ન થાય તેને લઈને ભાવનગર પોલીસનો શું રોલ રહેશે? જો ન્યાયિક તપાસ અમે કરી રહ્યા છે, એસઆઈટીએ ન્યાયિક તપાસ કરી છે, તમામ પુરાવાઓ પણ ધ્યાને લીધા છે. આક્ષેપો પ્રતિ આક્ષેપો તો થતા રહે છે, પરંતુ હજી સુધી એવું કોઈ વૈમનસ્ય ઊભું થાય એવું જણાયેલું નથી. અને છતાં પણ આ પ્રકારનું થાય તો અમારી અપીલ છે કે આ પ્રમાણે સોશિયલ મીડિયાનો ગેરઉપયોગ કેટલાક લોકો ના કરે. સર, એવી પણ આજ સવારથી ચર્ચા ચાલી રહી છે, કોળી સમાજ છે તે 1 તારીખે મહાસંમેલન બોલાવે છે, જેને લઈને આજે એસઆઈટી ને સરકાર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે કે જયરા જાહેર સામે પૂરતા પુરાવા હોય તો તેની ધરપકડ કરવી. મેં પહેલા જ જણાવ્યું કે એસઆઈટીનું કામ સઘન તપાસનું હતું. ઓબ્જેક્ટિવિટી તપાસમાં રહે એના માટે અમે કામ કરતા હતા અને એટલા જ માટે લોકલ પોલીસની સામાજિક પરિસ્થિતિનું આકલન કરી એમને ફ્રી રાખવામાં આવી હતી અને અમારા તપાસના તથ્યો પર અમારું આધારિત હતું. એટલે બાહ્ય પરિબળો અથવા બાહ્ય વાતાવરણની એસઆઈટીની તપાસ પર કોઈ અસર નથી. કેટલા ડિજિટલ પુરાવા, સંયોગિક પુરાવા અત્યાર સુધીમાં જે 18 દિવસ આજે થયા છે એસઆઈટી ની નિમણૂક થઈ તેમાં સામે આવ્યા છે? સીડીઆર અમે બધા મોબાઈલના પ્રાપ્ત કર્યા છે. તમામ આરોપીઓના મોટાભાગના આરોપીઓને એક સિવાયના તમામ આરોપીઓના મોબાઈલ પણ પ્રાપ્ત કર્યા છે. કેટલાક રેકોર્ડ પણ મેળવ્યા છે અને આઈપીડીઆર પણ મંગાવ્યા છે. સાહેબ, આ ઘટના દરમિયાન પોલીસ ઉપર પણ રાજકીય પ્રેશર હતું ખરી? મેં પહેલા પણ કહ્યું આ જ પ્રશ્નનો જવાબ કે એસઆઈટીની તપાસ એ ઓબ્જેક્ટિવલી કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી હતી. એટલે કોઈ પણ પ્રકારના બાહ્ય પરિબળો અથવા તો બાહ્ય વાતાવરણની અસર એસઆઈટી પર એટલા માટે ના થાય કે ઓબ્જેક્ટિવિટી ફક્ત તથ્યો અને જે હકીકતોને પુરાવાને ધ્યાને રહીને જ કરવામાં આવે છે. એ હવે ડિસિઝન લઈશું. પહેલી વાર જ્યારે જયરા જાહેરને બોલાવવામાં આવ્યા એ પછી અને બીજી વાર, તો પહેલી વારમાં એમાં કયા પુરાવા ઓછા પડ્યા અને બીજી વાર બોલાવવામાં આવી ગયા? જો તપાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે. પહેલા ક્યારે પુરાવા મળે અને પછી ક્યારે પુરાવા મળે એ પ્રશ્ન જ સ્થાને છે. સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરને લાગે કે પૂરતા પુરાવાઓ છે ત્યારે ડેફિનેટલી કાર્ય કરશે. હવે આ તપાસ પૂર્ણ થઈ